નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત આપ સર્વે મિત્રો સામે બહુ જ સુંદર મજાનો એક વિડીયો કેમેસ્ટ્રી વિષય ઉપર લઈ અને ફરી એક વખત ઉપસ્થિત થઈ રહ્યો છું. મિત્રો, આજનો જે વિડીયો છે એ ધોરણ 12 અને 11 સાયન્સ 11-12 સાયન્સ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એમના માટે ખૂબ ખૂબ મહત્ત્વનો પુરવાર થઈ શકે છે. કેમ કે રસાયણ વિજ્ઞાનમાં આવતો એક મહત્ત્વનું ચેપ્ટર સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા. તો મિત્રો, રસાયણશાસ્ત્રનું આ પ્રકરણ સોલિડ સ્ટેટ, જેનો આજે પરીક્ષામાં પૂછાઈ શકે એવો બહુ જ અગત્યનો એવો પ્રશ્ન, ઘન પદાર્થોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો. તો ઘન પદાર્થ સોલિડ સ્ટેટ, તો મિત્રો એની લાક્ષણિકતાઓ, એના રાસાયણિક ગુણધર્મો, એના ભૌતિક ગુણધર્મો બહુ જ ટૂંકમાં હું આપ સર્વે મિત્રો સામે મૂકું છું. મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી કરીને 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ જે લોકો ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહેનત કરી રહ્યા છે એમના માટે ખૂબ ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે. અને હા મિત્રો, હવે પછી ધોરણ 11-12 સાયન્સની સિરીઝ ઉપર અઠવાડિયામાં 2 વિડીયોઝ હું અપલોડ કરવા માટે જઈ રહ્યો છું. તો આશા કરું છું 11-12 સાયન્સના અને કેમેસ્ટ્રી વિષયના કોલેજના વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ખૂબ ખૂબ ગમશે એવી અપેક્ષા સાથે શરૂ કરું છું. ક્વેશ્ચન નંબર 1, ઘન પદાર્થોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો. યાની કે સોલિડ સ્ટેટ ઘન અવસ્થા ચેપ્ટરનું આ પહેલો પ્રશ્ન શરૂ કરું છું. મિત્રો, મેં અહીંયા એક ફિગર મૂકી છે, આપ જોઈ શકો છો. સ્ટેટ ઓફ મેટર, સોલિડ પદાર્થ જે છે એમાં અણુઓની ગોઠવણી આવી નિયમિત પ્રકારે થયેલી હોય છે. રેગ્યુલર, ઓલ ધી એટમ્સ આર અરેન્જડ રેગ્યુલરલી ઇન ધ સોલિડ સ્ટેટ. ઘન અવસ્થામાં દરેક પરમાણુઓ આવી નિયમિત ગોઠવણીથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે દોસ્તો, એમની વચ્ચે જગ્યા બહુ જ ઓછી હોય છે. એટલે આવા અણુઓ નિયમિત ગોઠવણી ધરાવતા હોય, જગ્યાના અભાવના કારણે તેમની વચ્ચે આંદોલિત બહુ જ ઓછા પ્રમાણમાં થતા હોય છે. જ્યારે અહીંયા લિક્વિડ પદાર્થ, તો લિક્વિડમાં જેમ જેમ એનર્જી ઇન્ક્રીઝ થાય છે, એટલે ઘન કરતાં પ્રવાહીમાં એનર્જી, શક્તિ વધુ જોવા મળે છે. તો મિત્રો, ત્યાં આગળ જે પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચેનું અંતર જોઈ શકો છો, અને એમની ગોઠવણી જે અહીંયા રેગ્યુલર ગોઠવણી હતી એ હવે થોડીક રેન્ડમ, અનિયમિત ગોઠવણી થઈ રહી છે, આપ જોઈ શકો છો. એટલે અહીંયા પ્રત્યેક પરમાણુઓ પ્રવાહી અવસ્થામાં શક્તિના વધવા સાથે પરમાણુઓની ગતિશક્તિમાં વધારો થાય છે. એટલે રેન્ડમલી એકબીજા અણુની આસપાસ ફ્લાઇંગ કરતા હોય છે. પરંતુ સૌથી વધુ અણુ વચ્ચેનું અંતર, જેને કહી શકાય એવું, આ વાયુ સ્વરૂપમાં છે. એટલે પ્રવાહી કરતાં વાયુ સ્વરૂપમાં જેમ જેમ શક્તિનો વધારો થાય છે એમ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ બનતો જાય છે. એટલે વાયુ અવસ્થામાં પણ મિત્રો આપ જોઈ શકો છો, પ્રત્યેક પરમાણુઓ, બધા જ પરમાણુ વચ્ચેનું અંતર રેન્ડમલી એકબીજા સાથે ઘણું બધું વધી ગયેલું છે. અને અણુઓ અહીંયા એકબીજાને વાંડરવાલ આકર્ષણ બળ સાથે જોડાયેલા જ ફક્ત રહે છે. આવી નિયમિત ગોઠવણી અહીંયા નષ્ટ થાય છે અને પરમાણુઓ વચ્ચેનું અંતર વધી જાય છે. પરમાણુઓ વચ્ચેનું અંતર વધી જાય છે, શક્તિમાં વધારો થઈ ગયો છે. એટલે અહીંયા અણુઓ સતત આંદોલિત અવસ્થામાં જ હોય છે. તો મિત્રો, થોડાક ગુણધર્મોની ચર્ચા કરીએ. ઘન પદાર્થો, તો એની લાક્ષણિકતા શું છે, એના ગુણધર્મો શું છે? તો ઘન પદાર્થો સામાન્ય રીતે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવતા હોય છે, જે એમને પ્રવાહી અને વાયુઓથી અલગ પાડે છે. તો મિત્રો, ઘન પદાર્થના પરમાણુની જે ગોઠવણી છે, કહેવાનો મતલબ ઘન પદાર્થ પ્રવાહી અને વાયુ પદાર્થો કરતાં ઘણી બધી બાબતમાં અલગ પડે છે. તો કઈ કઈ બાબતમાં? તો પહેલો મુદ્દો છે, ઉદાહરણ તરીકે એમની સપાટી ઉપર લાગુ થતા કોઈપણ બળનો પ્રતિકાર કરવાની ક્ષમતા હોય છે. મિત્રો, અણુઓ પરસ્પર એકબીજા સાથે પ્રબળ
જોડાયેલા હોય છે, ગોઠવણી પણ નિયમિત હોય છે, પરમાણુઓની વચ્ચેની જગા પણ બહુ જ ઓછી હોય છે. એટલે પરમાણુની આ નિયમિત ગોઠવણી જે છે એ ઘન પદાર્થને એટલો મજબૂત બનાવે છે કે એની સપાટી ઉપર કોઈ બળ લાગુ પાડવામાં આવે તો એનો પ્રતિકાર કરવાની પણ ક્ષમતા ઘન પદાર્થની હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે સંયોજનોની ઘન અવસ્થા મોટે ભાગે અણુઓના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. આ થઈ પરમાણુઓની ગોઠવણી. મિત્રો, પણ પરમાણુઓ ભેગા થઈને જ્યારે ઘન પદાર્થના સંયોજનો બનતા હોય છે, એક ઘન બીજા ઘન સાથે જોડાઈ અને સંયોજન બનાવતો હોય, તો એમાં મોટાભાગે અણુઓના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે એમની ગોઠવણી અને એમની વચ્ચે કાર્ય કરતા બળો. તો ઘન પદાર્થ પ્યોર અવસ્થામાં, શુદ્ધ અવસ્થામાં પરમાણુઓની ગોઠવણી ઉપર, અને એ ઘન પદાર્થ બીજા ઘન પદાર્થ સાથે સંયોજાઈ અને સંયોજન જો ઘન પદાર્થ બનતો હોય તો એની ગોઠવણી અણુઓના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. ત્યાર પછીનો ગુણધર્મ છે મિત્રો, ઘન પદાર્થો સંકોચનશીલ નથી, એટલે કે અસંકોચનીય હોય છે. ઘન પદાર્થોમાં સંકોચન બહુ જ અવગણી શકાય એટલા પ્રમાણમાં ઓછું થાય છે. તો આનો અર્થ શું થાય મિત્રો? આનો અર્થ એ છે કે ઘટક કણો એકબીજાની નજીક ગોઠવાયેલા છે અને એના કારણે ઘટક કણ વચ્ચે નજીવી જગ્યા છે. કારણ કે મેં પહેલાં કહ્યું એમ આગળની સ્લાઇડમાં કે ઘન પદાર્થ, શુદ્ધ ઘન પદાર્થમાં પરમાણુઓની ગોઠવણી જે છે, જેને આપણે ઘટક કણો કહીએ છીએ, એને એટલી બધી નિયમિત હોય છે કે એકબીજા કણો વચ્ચે જગ્યા બહુ જ ઓછી હોય છે અને એટલા માટે નજીવી જગ્યાને કારણે આ ઘન પદાર્થો અસંકોચનીય, એટલે કે સંકોચન બહુ જ ઓછું અથવા નહીં પામતા હોય છે. ત્યાર પછીનો ગુણધર્મ મિત્રો, ઘન પદાર્થો કઠોર હોય છે, એટલે કઠણ હોય છે. આ ઘટક કણો વચ્ચે જગ્યાનો અભાવ છે. સ્વાભાવિકપણે જ ઘટક કણો વચ્ચે જગ્યા ના હોય એટલે પદાર્થ સંકોચન ન થતું હોય એટલે એ કઠણ હોય, કઠોર હોય, જે એને કઠોર અથવા સ્થિર બનાવે છે. ત્યાર પછી ઘન પદાર્થોમાં ચોક્કસ દળ, એટલે કે વજન, કદ અને આકાર હોય છે. ઘન પદાર્થો નિયમિત ગોઠવણીવાળા, કઠણ અને જેને કહેવાય સ્થિર હોવાથી એને ચોક્કસ દળ, કદ અને આકાર હોય છે. તો જેના કારણે એમાં ઘટક કણોની સઘન, એટલે કે વ્યવસ્થિત અને સઘન ચોક્કસ પ્રમાણમાં ગોઠવણી થયેલી હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે અણુઓ વચ્ચે આંતર પરમાણવીય અંતર બહુ જ ઓછું હોય છે. મિત્રો, એટલી બધી નિયમિત ગોઠવણી ઘન પદાર્થના પરમાણુઓમાં હોય, ઘટક કણોમાં, કે એમની વચ્ચેનું અંતર બહુ જ ઓછું હોય છે, જેના કારણે ઘટક કણો જે છે એ ઘટક કણો ચાહે અણુના સ્વરૂપમાં પણ હોય, પરમાણુના સ્વરૂપમાં પણ હોય અને આયન સ્વરૂપમાં પણ હોય, પરંતુ તેમની વચ્ચેનું બળ ખૂબ જ મજબૂત હોય છે. તો આ ઘન પદાર્થના ગુણધર્મો છે. એમાં એક ગુણધર્મ એવો પણ છે કે આ નિયમિત ગોઠવણી અને જગ્યા બહુ જ ઓછી હોવાને કારણે ઘન પદાર્થો ફક્ત એની સરેરાશ સ્થિતિ પ્રમાણે જ દોલન કરી શકે છે, એટલે આંદોલન કરી શકે છે, આમ તેમ થોડાક આંદોલિત થઈ શકે, પરંતુ બહુ જ ઓછી એમની દોલન પ્રમાણની માત્રા હોય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં ઘન પદાર્થ એટલે સોલિડ સ્ટેટનું ચેપ્ટર હું શરૂ કરી રહ્યો છું. આ મારો ફર્સ્ટ વિડીયો છે 11-12 સાયન્સના મિત્રો માટે. તો ઘન પદાર્થના ગુણધર્મો પૂરતો આજનો વિડીયો સીમિત રાખું છું. આશા રાખું છું મિત્રો આ વિડીયો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ગમ્યો હશે. આપ આપનું ઉજ્જવળ ભાવિ ઈચ્છતા હોય તો આ વિડીયોને લાઈક કરો. આપ સર્વે મિત્રોના બધા જ ગ્રુપોમાં એને શેર કરો અને મિત્રો હવે પછી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અઠવાડિયામાં 2 વિડીયોઝ રસાયણશાસ્ત્રના હું સિરીઝના રૂપમાં આપ સર્વે મિત્રો માટે મટીરિયલ મૂકતો જાઉં છું. એન્જોય. નમસ્કાર. ધન્યવાદ.